ब्रह्मादिक सुर ध्यावत मन में, 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 ध्यावत मन में, ध्यावत मन में, ब्रह्मादिक सुर ध्यावत मन में, ब्रह्मादिक सुर ध्यावत मन में। ऋषि मुनि गण दास तुम्हारे, ऋषि मुनि सब दास तुम्हारे, जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। सकल विघ्न करो दूर हमारे, सकल विघ्न कर दूर हमारे, जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। सप्त सुरों की तू महारानी, सप्त सुरों की तू महारानी, सप्त सुरों की तू महारानी, सप्त सुरों की तू महारानी। वेदों ने भी महिमा न जानी, वेदों ने भी महिमा न जानी, वेदों ने महिमा भी न जानी। जय 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 है
श्री रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। नारायण देव की जय। कुलदेवी माता की जय। सत्य सनातन धर्म की जय।
યજ્ઞ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ગુરુ નારાયણ 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 પિતૃ નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 હરિ નારાયણ 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 શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ યજ્ઞ નારાયણ બદ્રી નારાયણ સૂર્ય નારાયણ સત્ય નારાયણ પદ્મન નારાયણ પદ્મન નારાયણ શ્રીમન્નારાયણ 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 બોલી શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે વૃથાસુતમ શ્રીમદ ભાગવતજી છ અધ્યાયની અંદર મહાત્મય બતાવ્યા છે.
મહાત્મયનો અર્થ પરિચય, ઓળખાણ, અથવા તો ફલાદેશ. છ અધ્યાયની અંદર વ્યાસજી મનુષ્યને એ બતાવવા માંગે છે કે કથા સાંભળવાથી કયો લાભ થાય. ઘર આંગણે કથા બેસાડવાથી કયો લાભ થાય, કથા કોણે સાંભળી, કથા કોણે બેસાડી, એ બતાવે. બીજું, ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ થાય એ વાત બતાવે. પેલા શ્લોકની અંદર ભગવાનનું સામર્થ્ય બતાવ્યું, ભગવાનનું સર્જન કાર્ય બતાવ્યું અને ભગવાનનો સ્વભાવ બતાવ્યો. પેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો સત, ચિત અને આનંદમય. બીજું કે ભગવાનનું કાર્ય કયું છે. આપણું સ્વરૂપ એ કાયમને માટે આનંદમય નથી. આપણને મનગમતું ભોજન મળે એટલે આપણે રાજી થઈ જઈએ, ભાર્યા કામ થયું લ્યો. અને ન ભાવતું આવી જાય તો ભાણામાં અરર આવી ખબર હોત તો બાર ખાઈ આવત ને. લે એક સરખો. પછી ભગવાનનું કાર્ય કયું છે તો બતાવ્યું કે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. આખા વિશ્વને સર્જન કરવાનું કાર્ય એ ભગવાનનું છે. પણ ત્રીજી મહત્વની વાત બતાવે કે બરોબર ભગવાનનું સ્વરૂપ સત, ચિત અને આનંદમય છે. ભગવાનનું કાર્ય એ પણ અતિ સુંદર અદ્ભુત છે. પણ મહત્વની વાત ભગવાનનો સ્વભાવ કેવો છે. અને સમજી લેજો, સુંદરતા કરતા, સર્જન કરતા મહત્વ કોઈ તો સ્વભાવનું છે. કદાચ કોઈ દેખાવડો હોય, એનું કાર્ય પણ અતિ ઉત્તમ હોય, પણ એનો સ્વભાવ બરોબર ન હોય તો એની સાથે કોઈ સંબંધ નહીં રાખે. તમે જો, જેનો સ્વભાવ સારો ન હોય ને એની બાજુમાં કોઈ બેહવા તૈયાર ન થાય. કાં તો કે આઘા હારા એનાથી, કાં તો કે એનો સ્વભાવ હારો નથી. અને સ્વભાવ હારો હોય તો આપણે કે પણ અહીંયા જગ્યા નથી તો કાંઈ વાંધો નહીં, હારા માણસની હાકડી હારી લે એમ કરીને ગોઠવાઈ જાય. એટલે અહીંયા બતાવ્યું કે ભગવાનનું કાર્ય અતિ સુંદર છે, ભગવાનનું સ્વરૂપ અતિ સુંદર છે, પણ આ એ બતાવીએ ભગવાનનો સ્વભાવ કેવો છે. એક જ વાક્યની અંદર બતાવી દીધું, તાપત્રય વિનાશાય. માનવ માત્ર એના ત્રિવિધ તાપ એને દૂર કરે
એવો એનો સ્વભાવ છે. 3 પ્રકારના વેદોની અંદર દુઃખ બતાવ્યા છે. બડી સરળતા ભાષાની અંદર બોલીએ તો કહીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 દુઃખ છે. અને આ 3ની અંદર એકની અંદર આપણે અટવાઈ ગયા, ફસાઈ ગયા. અને કોઈ ભાગશાળી હોય 3માં હલવાણો હોય. આધિ, વ્યાધિ અને ઉપાધિ. હવે આધિ કોને કહેવાય? તો એ બતાવ્યું કે વસ્તુનો અભાવ અને એનો પ્રભાવ આપણી ઉપર પડે અને આપણે દુઃખી થઈએ, એનું નામ છે આધિ. વસ્તુને મેળવવાને માટે, વસ્તુને પ્રાપ્ત કરવાને માટે આપણે મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, પણ છતાં એ વસ્તુ આપણા હાથમાં આવે નહીં અને આપણે દુઃખી થઈએ કે માંડ આ વસ્તુ આપણને ગમી હતી, લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ છતાંય આપણા હાથમાં આવી નહીં અને આ વસ્તુ આપણા હાથમાંથી વહી ગઈ. હવે આવી વસ્તુ આપણા હાથમાં બીજી વાર આવે નહીં. બસ વસ્તુનો અભાવ અને આપણે દુઃખી થઈએ. તો વેદોની અંદર એ દુઃખને બતાવ્યું આધિ. પછી બીજું બતાવ્યું ઉપાધિ. હવે ઉપાધિ કોને કહેવાય? જો વસ્તુ ન હોય અને આપણે દુઃખી થઈએ એનું નામ છે આધિ, અને વસ્તુ હોવા છતાં પણ આપણે દુઃખી થવું પડે એનું નામ છે ઉપાધિ. અને ત્રીજું બતાવ્યું વ્યાધિ એટલે રોગ. બધું સારું હોય, વસ્તુ હોય, વસ્તુનો આનંદની અનુભૂતિ કરી શકે નહીં. વ્યાધિ એટલે રોગ. તમે જો આમ શિયાળો આવે ને ત્યાં તો અડદિયા ખાઈને મંડે ગડદિયા જેવા થવા હો. પણ 400 ઉપર ડાયાબિટીસ હોય તો એ તમે ખાવ, અમને તો કારેલાનું કંઈક હોય તો લાવો લ્યો. કારણ કે વસ્તુ છે પણ શરીરમાં કોઈ દર્દ છે, શરીરમાં કોઈ રોગ છે કે વસ્તુ એની સામે હોવા છતાં પણ એ વસ્તુનો ઉપયોગ કરી શકતો નથી. ઘણી વાર જોવો તો ઘણાને ફરવાને માટે 2 કાર હોય પણ શરીર તો કે હાવ બેકાર હોય. તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય. વ્યાધિ એટલે રોગ. તો ભગવાનના નામ સ્મરણથી આ 3 દુઃખ મનુષ્યના દૂર થાય. વસ્તુ ન હોય અને દુઃખી થઈએ એનું નામ આધિ, વસ્તુ હોવા છતાં પણ દુઃખી થવું પડે એનું નામ ઉપાધિ, અને શરીરમાં કોઈ દર્દ હોય, શરીરમાં કોઈ રોગ હોય તો વસ્તુનો એ વિનિયોગ કરી ન શકે તો આનું નામ છે વ્યાધિ. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ આ 3ને જો દૂર કરવા હોય તો શું કરવું જોઈએ? તો બતાવ્યું કે તાપત્રય વિનાશાય. જે વ્યક્તિની અંદર 3 દુઃખને દૂર કરવાનો જેનામાં સામર્થ્ય હોય તો એના શરણમાં જવું જોઈએ. તો એવું સામર્થ્ય છે કોનામાં? તો વ્યાસજીએ બતાવ્યું કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માનવ માત્ર એની આધિ, વ્યાધિ અને ઉપાધિ એને દૂર કરવાનો જો સામર્થ્ય કોઈ હોય તે ભગવાન શ્રી કૃષ્ણની અંદર છે. જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે, વંદન કરે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરે તો એને ફલ કયું મળે? કે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ 3 રોગની અંદરથી એ મુક્ત બને છે. હવે મુક્તનો અર્થ અહીંયા એ બતાવ્યો કે કદાચ કાળના યોગે, કર્મના યોગે આપણા શરીરની અંદર કોઈ રોગ હોય, કોઈ મૂંઝવણ કે મુશ્કેલી હોય, પણ ભગવાનના નામ સ્મરણ દ્વારા એ વસ્તુ કે એ રોગ એને હેરાન પરેશાન કરે નહીં. સહજ છે. પંચભૂતોનું આ શરીર છે એટલે કંઈક અને કંઈક શરીરની અંદર મુશ્કેલીઓ તો સર્જાવાની, પણ એ મુશ્કેલીઓને આધીન ન બને
ક્યારે કે ભગવાનનું નામ સ્મરણ કરે ત્યારે. તો એવા પરમાત્માને અમે બધાએ વંદન કરીએ છીએ. અહીંયા વ્યાસજીની આખી એક વિશાળ ભાવના બતાવી. હું પગે લાગુ છું એમ નહીં, કારણ કે હું પગે લાગુ છું તો એમાં સ્વાર્થ આવી ગયો, એટલે શબ્દ બતાવ્યો વયમ, અહમ નહીં. હું પગે લાગુ એમ નહીં, અમે બધાય પગે. તો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો પેલા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરણની વંદના કરી. બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજનું સ્મરણ કર્યું. યમ પ્રવજંતમનુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજોહાવ. બે શ્લોકની અંદર મંગલાચરણ. નૈમિષારણ્યની અંદર સુતજી મહારાજ અને શૌનક આદિ ઋષિઓનો યજ્ઞ ચાલે છે. હવે યજ્ઞ એક દિવસનો નહીં, યજ્ઞ એક મહિનાનો નહીં, યજ્ઞ એક વર્ષનો નહીં, પણ અહીંયા બતાવ્યું કે 3.25 વર્ષ સુધીનું આયોજન થયું છે. સહજ છે કે મોટા યજ્ઞ થતા હોય તો લોકો એના દર્શન કરવાને માટે જાય. હું ન ભૂલતો તો અહીં વડીલો બેઠા છે ને ખ્યાલ હશે, સિહોરમાં એક યજ્ઞ થયો હતો. કયો યજ્ઞ થયો? લક્ષચંડ. અને એ વખતે કઈ આટલા બધા કોઈ મીડિયા કઈ એવું હતું નહીં કે ખબર પડે. ન ભૂલતા હોતા આ વાતને કદાચ 50 વર્ષ થઈ ગયા છે, સ્મૃતિમાં છે. અને એ યજ્ઞ કરનાર આચાર્ય કોણ હતા? લક્ષ્મણ ચૈતન્ય છે. સ્મૃતિ એટલા માટે કરું છું કે એ શિષ્ય કોના હતા? સ્વામી કરપાત્રીજી મહારાજના શિષ્ય. જે સવારે મેં કરપાત્રીજી મહારાજની થોડી ચર્ચા કરી હતી. મહાપુરુષ જેણે રાષ્ટ્રને માટે ખાલી સાધુ બન્યા એમ નહીં કે બસ સાધુ બનીને ઘર છોડીને માળા લઈને બે ગયા, નહીં. રાષ્ટ્રને માટે જેણે અને ગૌ હત્યા બંધ થાય એવું સૂત્ર જેણે શરૂઆત લીધી હોય તો કરપાત્રીજી મહારાજ. અને એ વખતે પેલા હા પાડી, કારણ કે લગભગ સરકાર છે પેલા હા પાડે પછી કઈ કરે નહીં. પછી એમણે 1962 ની અંદર દિલ્હીની અંદર મોરચો કાઢ્યો અને એ વખતે વડાપ્રધાન ગોળીબારનો આદેશ કર્યો અને 300 સાધુઓને ગોળી વાગી. અને તે મહાપુરુષના હૃદયમાંથી હાય નીકળી કે તારા સંતાનો પણ આવી રીતે જ મરવાના છે. પછી એને સાધુ તો હતા જ, વિદ્વાન મહાપુરુષ, અને પછી એને રાજકીય પાર્ટી બનાવી, રામ સેવા પાર્ટી, અને સફળતા મળી રાજસ્થાનમાં. એની સરકાર બની. પણ મુશ્કેલી એ છે સાચાને કોઈ બહુ જાજો સાથ ન આપે. 4 વર્ષમાં એ વખતે જો સનાતન લોકો જાગૃત થયા હોય તો ઘણો બધો ફેરફાર થયો હોત. કેવાનો મતલબ? કારણ કે જેને સેવા જ કરવી છે, કોઈની પાસેથી કઈ લેવું નથી. અને સમજી લેજો, સેવા કોણ કરી શકે? કે જે નિસ્વાર્થ ભાવ હોય ને એ સેવા કરી. અને અત્યારે તો જે હોય લેવા વાળા જ બેઠા છે કે અમને કઈક આપો તો બસ ઠીક છે. એ બધી પણ યજ્ઞ ચાલતો હતો તો યજ્ઞની અંદર બધા દર્શન કરવાને માટે કોઈ 2 દિવસ રોકાય, કોઈ 12 દિવસ રોકાય. તો એ યજ્ઞના દર્શન કરવાને માટે સુતજી મહારાજ પધાર્યા. સુતજીને આવેલા જોઈ અને બધા ઋષિઓ જે હતા એ ઉભા થયા, બંદને કરી, એમની પૂજા અર્ચના કરી. શૌનકજી હતા, એણે યાદી કરી કે હે બાપજી, અમારા આ યજ્ઞની અંદર આપ પધાર્યા એ બહુ સારું થયું.
કે આપના જેવા મહાપુરુષ, આપના જેવા જ્ઞાની પુરુષ એ અમારા યજ્ઞની અંદર આવ્યા અને અમારી યજ્ઞની સફળતા છે. પણ હે બાપજી, હવે આપ આવ્યા છો તો હવે એક થોડો પ્રશ્ન તમને કરી દઈએ. ઘણા સમયથી અમે ઘરબાર છોડી અને આ તીર્થક્ષેત્રની અંદર આવી અને યજ્ઞ કરીએ છીએ, પણ હે બાપજી, હજી અમારા મનની અંદર એક નહીં, બે નહીં, પણ અમારા મનની અંદર 5 પ્રશ્નો અમને મૂંઝવી રહ્યા છે. અને સમજી લેજો, મોટાની મૂંઝવણ હંમેશા મોટી જ હોય, નાનાની મૂંઝવણ હાવ નાની હોય, પણ મોટા શૌનકજીની પાસે શૌનકજી યાદી કરી કે બાપજી, અને જ્યાં સુધી અમારા મનની અંદર જે સંશય પ્રગટ થયો છે, હવે જ્યાં સુધી એ પ્રગટ થયેલો સંશય એનું અમને સમાધાન ન થાય ત્યાં સુધી અમને સુખનો અનુભવ ન થાય. અને વાત એ સાચી છે, સંશય નાનો હોય તો ભલે ને મોટો હોય તો ભલે, સંશય નાની વ્યક્તિને થયો હોય તો ભલે ને મોટી વ્યક્તિને થયો હોય તો ભલે, પણ જ્યાં સુધી આપણા મનની અંદર પ્રગટ થયેલો સંશય એનું જ્યાં સુધી આપણને સમાધાન ન થાય ત્યાં સુધી આપણને સુખનો અનુભવ ન થાય. સહજ દૃષ્ટાંત બતાવ્યું કે કોઈ વ્યક્તિએ 25 લાખ રૂપિયા ખર્ચી અને મોટો બંગલો લીધો હોય તો કેવો રાજી થાય, અને મોબાઈલમાં ફોટા પાડીને હગાવાલાને બતાવે જો આ આપણે બંગલો લીધો, અને હવે આવો ને તો રોકાવો એમાં આવજો, હવે હાકણ નથી, એવા રાજી થઈ જાય. પણ એ મકાનની બાજુમાં જે રહેતા હોય એ આપણને પૂછે કે આ બંગલો તમે લીધો, એટલે હસતા હસતા કે હા હવે અમે તમારા પાડોશી બનશું, અમે લીધો. પેલો પૂછે કે આ બંગલો લીધો કેટલામાં, એટલે એવા હસતા હસતા કહીએ મો માગે કિંમત આપીશ, 1 રૂપિયો ઓછો નથી કરાયો. એને 25 લાખ કીધા એટલે ઉભે ઉભા 25 લાખ ગણી દીધા. પેલો તરત બોલે કે ભાગશાળી તમે, 30 લાખ રૂપિયા દેતા જે બંગલો ન મળે એ બંગલો તમને 25 લાખમાં મળી ગયો. આપણે કેવા રાજી દે, ઘારું થયું ઘા કરી લીધો. 30 લાખ રૂપિયામાં જે બંગલો ન મળે એ આપણને 25 લાખમાં મળી ગયો, એવા રાજી થઈએ. પણ પછી ઓલો ધીમેકથી બોલે કે બીજો કઈ વાંધો નથી, બાંધકામ બહુ સારું છે, હવા ઉજાસ પૂરેપૂરા, પાણીની પૂરેપૂરી સગવડતા, પણ અમે તો વર્ષોથી રહી છે એટલે અમને ખબર હોય કે આ બંગલામાં ક્યારેક રાત્રે ભૂત થાય છે. આટલું જ બોલે પછી વિચાર કરો એની બંગલામાં ઊંઘ આવે ખરી? મનમાં ને મનમાં દુઃખી થાય, ઘરે ઉતાવળ કર્યો. 30 લાખમાં જે બંગલો ન મળી આપણને 25 લાખમાં એટલે જ દઈ દીધો હોય. બસ 25 લાખ રૂપિયા એને ખર્ચા છે, પણ છતાંય એને આનંદ નથી, કારણ કે હૃદયની અંદર શંકાએ પ્રવેશ કરી દીધો. અને જ્યાં સુધી હવે એના મનમાંથી, હૃદયમાંથી શંકા દૂર ન થાય ત્યાં સુધી આ 25 લાખનો બંગલો પણ એને સુખનું કારણ બને નહીં, શાંતિનો અનુભવ આપે નહીં. પછી એ સંશયને દૂર કરવાને માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજન કરાવીએ, યજ્ઞ કરાવીએ, ગુરુદેવની પધરામણી કરાવીએ, કુંવારિકાનું ભોજન કરાવીએ, બટુકોનું ભોજન કરાવીએ. આમ યજ્ઞ કરીને પછી આપણે રાજી થઈ ગયા, ઓલું ભૂત વયું ગયું. તો જ્યાં સુધી મનની અંદર રહેલો સંશયનું સમાધાન ન થાય ત્યાં સુધી સુખ ન મળે. બાપજી, હવે અમારા મનની અંદર 1 નહીં, 2 નહીં, પણ અમારા મનની અંદર 5 પ્રશ્નો અમને મૂંઝવી રહ્યા છે. ભલે અમે ઘરબાર છોડી, પરિવાર છોડી અને આ તીર્થના ક્ષેત્રની અંદર આવીને યજ્ઞ કરીએ છીએ, જપ કરીએ છીએ, હવન કરીએ છીએ, પણ હજી અમારા મનની અંદર જે શંકા છે ને એ તો એટલી ને એટલી પ્રબળ છે. તો હે બાપજી, આપ અહીંયા આવ્યા છો અને આપનામાં સામર્થ્ય છે. કયું સામર્થ્ય? કે બીજાના હૃદયની અંદર રહેલી શંકા એને નિર્મૂલ કરવાનું સામર્થ્ય તમારામાં છે. એટલે હે બાપજી, આપ આવ્યા છો તો હવે હારો એ કામ કરો. સુતજીએ કહ્યું, બોલો ઋષિઓ, કયો પ્રશ્ન છે, કઈ શંકા છે? એટલે અહીંયા શૌનકજી એને પોતાના 5 પ્રશ્નો રજૂ કર્યા કે બાપજી, ભક્તિ જ્ઞાન વિરાગા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધા રમણ હરિ બોલ.
શૌનકજીએ પોતાના 5 પ્રશ્નો પ્રગટ કર્યા. બહુ સમજવા જેવા પ્રશ્નો છે. જો પહેલો પ્રશ્ન કયો કર્યો કે હે બાપજી, હવે એ બતાવો કે ભક્તિ અર્જો પ્રશ્ન કર્યો, જ્ઞાન કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન કર્યો, ત્યાગ કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય? ચોથો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, મનુષ્ય એના જીવનની અંદર વિવેકની પ્રાપ્તિ કઈ રીતે અને ક્યાંથી થાય? પાંચમો પ્રશ્ન કર્યો કે ઘોર એવા કલિકાલની અંદર ભગવાનના દર્શન કરવાને માટે મનુષ્ય એને કયું કાર્ય કરે? એટલે શબ્દ બતાવ્યો, કૃષ્ણ પ્રાપ્તિ કર તત્ સાધનમ અધુનામ. અધુનામ એટલે અત્યારે. એ બાત છે. ઘોર એવા કલિકાલની અંદર ભગવાનનો અનુભવ કરવાને માટે મનુષ્ય એને કયું કર્મ કરવું જોઈએ, કયું કાર્ય કરવું જોઈએ, કઈ સાધના કરવી જોઈએ, બસ એ બતાવો. સુતજી મહારાજ પ્રસન્ન થયા. સુતજી યાદી કરી કે હે ઋષિઓ, હવે તમારા આ 5 પ્રશ્નોનો હું પ્રત્યુત્તર આપીશ. તદહમ તે અભિધાસ્યામિ સાવધાન ત્વયા શૃણુ. બહુ સારો શબ્દ બતાવ્યો કે હે ઋષિઓ, હવે તમે જે મારી પાસે આ 5 પ્રશ્નો પ્રગટ કર્યા, એ 5 પ્રશ્નોનો હું તમને જવાબ આપીશ, પણ એ જવાબ તમારે સાંભળવાનો છે. પણ કઈ રીતે? તો એક સૂત્ર બતાવ્યું કે સાવધાન ત્વયા શૃણુ. સાવધાન થઈ. એટલા માટે કે મન જો આપણો એકાગ્ર ન હોય તો જે સિદ્ધાંતને આપણે સમજવો જોઈએ એ રીતે એ સિદ્ધાંતને આપણે સમજી શકશું નહીં. કારણ કે ભાગવતની ભાષા એ કોઈ લૌકિક ભાષા નથી કે સાંભળીએ છીએ કેટલું એ બહુ મહત્વનું નથી, પણ સમજીએ છીએ કેટલું એ બહુ જરૂરી છે. સાંભળતા હોય ઘણું, પણ સમજતા ન હોય તો એ કામ ન હોય. એટલે સાવધાનત્વ આવશે. મારા વડીલો વાતો કરતા કે ગામડા ગામની અંદર કથા બેઠી, રામકથા 9 દી કથા હાલી. ગામમાં કહ્યું, બાપા તમે કથા તો બહુ હારી વાંચી, પણ મને એક સમજાણું નહીં. હું ન સમજાણું તો કે રામ કોણ હતા ને રાવણ કોણ હતો? એટલે પંડિતજીએ કહ્યું કે ભાઈ હવે એ મારે તને કેમ સમજાવવા, આમાં તો 2 રાવણ ભેગા થયા આપણે. એટલે કહેવાનો મતલબ કે સાંભળીએ છીએ કેટલું એ ઠીક છે, પણ એની કરતા સમજીએ છીએ કેટલું એ વધારે ફાયદાકારક છે. પૂજ્ય ડુંગરે બાપજી પણ એક સરસ યાદી કરતા કે ભગવાનની કથા એ કાનથી સંભળાતી નથી, પણ ભગવાનની કથા એ મનથી સંભળાય છે. કાન ક્યાં છે બહુ મહત્વનું નથી. એટલે ઘણી વાર જોઈએ તો તન કથા મંડપમાં હોય અને મન જે છે એ પાછા ગોમતીના ઘાટે આટા મારતું હોય કે મહારાજ કથા જલ્દી પૂરી કરે ને તો 2 ડૂબકી મારી લઈએ છીએ. બેઠા હોય કથામાં અને કાં પાછું મન છે એ પાછું માર્કેટમાં પહોંચી ગયો કે મરચા ખાલી થઈ ગયા છે, ટમેટા લાવવાના છે. તન ક્યાં છે બહુ મહત્વનું નથી, પણ આપણું મન ક્યાં છે બહુ મહત્વનું છે. તો પરમાત્માના અદ્ભુત ચરિત્રને સમજવાને માટે મનની એકાગ્રતા હોવી અનિવાર્ય છે. એટલા માટે તો અહીંયા શૌનકજીની પાસે સુતજી બોલ્યા કે તદહમ તે અભિધાસ્યામિ સાવધાન ત્વયા શૃણુ.
ભગવાન શ્રી રામજી જ્યારે શબરી મૈયાના આશ્રમની અંદર ગયા અને શબરી મૈયાની સામે જ્યારે ભગવાને નવધા ભક્તિનું નિરૂપણ કર્યું ત્યારે પણ ભગવાન ત્યાં એક સૂત્ર બોલ્યા છે કે સાવધાન સુન ધરું મન માહી. સાવધાન. તો અહીંયા આપણને એ બતાવે કે જ્યાં સુધી આપણે ગ્રંથના સાનિધ્યની અંદર બેઠા હોઈએ, ભલે આપણી પાસે 1 કલાકનો સમય હોય, આપણી પાસે 2 કલાકનો સમય હોય, પણ જેટલો સમય આપણે શાસ્ત્રના સાનિધ્યમાં બેઠા છીએ તો આપણા મનની અંદર બીજી કોઈ વિચારધારાએ પ્રવેશ કરવો ન જોઈએ. કારણ કે મનની અંદર જો બીજી કોઈ સંસારના પદાર્થની વિચારધારા પ્રવેશ કરશે તો ભગવાનના ચરિત્રને જે રીતે યથાર્થ રીતે સમજવા જોઈએ એ રીતે આપણને સમજાશે નહીં. તો હે ઋષિઓ, તમારા આ 5 પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર જે મારા ગુરુદેવની પાસે જે હું ગ્રંથ ભણ્યો છું ને ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત છે, એ ભાગવતની કથા હું તમારી પાસે રજૂ કરીશ અને એનું પરિણામ એ છે કે તમારા 5 પ્રશ્નનો જવાબ એ ભાગવતજીની કથામાં છે. એટલે ભક્તિ કોને કહેવાય એ કથા 10મા સ્કંદની અંદર ગોપીઓનું ચરિત્ર બતાવે છે. સમજી લેજો, ઘણી વાર આપણે આપણી રીતે ભક્તિનો અર્થ કરતા હોઈએ. આપણે એમ માનીએ કાયમ મંદિરે જવું એ ભક્તિ છે, કાયમ માળા ફેરવી એ ભક્તિ છે, કાયમ દાન પુણ્ય કરવું એ ભક્તિ છે, યાત્રા કરવી એ ભક્તિ છે. ભલે એ બધા ઈશ્વર તરફ જવાને માટેના પગથિયાઓ છે અથવા તો એ બધા જે રસ્તાઓ છે એ ભગવાન પ્રત્યે આપણું મન દ્રઢ બને એટલા માટેના પ્રયોગો છે. પણ હકીકતની અંદર ભક્તિનો માર્ગ એ બતાવ્યો કે વાણી, વર્તન અને વ્યવહારથી કોઈને દુઃખ ન થાય એવું કાર્ય, એનું નામ ભક્તિ. મારા વડીલ બહુ સરસ કહેતા કે ઘણા લોકો માળા ફેરવે રામની અને પત્તર ખાંડે આખા ગામની, તો એ શું કામ? બીજાના જીવનમાં જે ક્યારેય બાધક ન બને એ સાચો સાધક. ભક્તિનો એક પગથિયું એ પણ બતાવ્યું, સમજી લેજો, કે જે મનુષ્યના જીવનની અંદર નીતિ છે, જે મનુષ્યના જીવનની અંદર પ્રમાણિકતા છે અને જે મનુષ્યના જીવનની અંદર કાર્ય પ્રત્યેની સાચી નિષ્ઠા છે, તો આનાથી શ્રેષ્ઠ ભક્તિ બીજી કોઈ છે જ નહીં. પછી એ વ્યક્તિ મંદિરે જાય તો ભલે, ન જાય તો ભલે, એ વ્યક્તિ કદાચ યાત્રા કરે તો ભલે, ન કરે તો ભલે, પણ જેના જીવનમાં નીતિ છે, પ્રમાણિકતા છે અને કામ પ્રત્યેની નિષ્ઠા છે, આનાથી શ્રેષ્ઠ ભક્તિ બીજી કોઈ ન હોય. ત્યારે આપણે તો ઘણી વાર જોઈએ તો ભક્તિનો ખાલી દેખાવડો કરીએ છીએ, લોકોને એમ લાગુ છે કે અમે કંઈક કરીએ છીએ. પછી બીજું બતાવ્યું જ્ઞાન એટલે શું. તો જ્ઞાનની પરિભાષા ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીની પાસે જ્યારે ભગવાન વિસર્ગ લે સંહાર લીલા કરતા હતા ત્યારે ઉદ્ધવજીએ આવીને ઘણા બધા પ્રશ્નો કર્યા અને એ પ્રશ્નોની અંદર ભગવાનની પાસે ઉદ્ધવજી બોલ્યા છે કે હે પ્રભુ, મને એ બતાવો જ્ઞાન એટલે શું અને જ્ઞાનનું કર્તવ્ય શું છે, જ્ઞાનનું ફળ શું છે. ત્યારે ભગવાને બહુ સારો જવાબ આવ્યો કે હે ઉદ્ધવ, સાચું જ્ઞાન કયું? મંત્ર કેટલા આવડે છે બહુ મહત્વનું નથી, ક્રિયા કેટલી આવડે છે એ કોઈ મહત્વ નથી, અને કદાચ સમાજની વચ્ચે 4-5 કલાક સારું બોલી શકતો હોય તો એ જ્ઞાની છે એવું ન માનવું. જ્ઞાનનો અર્થ એક જ વાક્યની અંદર બતાવી દીધો કે ઈશ્વરને મળવાનો માર્ગ જેને મળી ગયો એના જેવો કોઈ જ્ઞાની નથી. અને કદાચ 4 વેદનો પ્રકાંડ પંડિતો હોય અને એને જો ઈશ્વરને મળવાનો માર્ગ મળ્યો ન હોય તો એ ઉદ્ધવ એના જેવો કોઈ અબુધ નથી. ભલે વાંચતા ન આવડે, લખતા ન આવડે, બોલતા ન આવડે, પણ જે વ્યક્તિને ઈશ્વરને મળવાનો માર્ગ મળી ગયો છે તો એના જેવો કોઈ જ્ઞાની નથી. પછી ત્યાગ કોને કહેવાય તો એ પણ પરિવાદ બતાવી કે બહારથી વસ્તુ છોડી દેવી એ તો સહજ છે, પણ સાચો ત્યાગ બહારથી નહીં, પણ સાચો ત્યાગ મનથી હોવો છે. અને મનથી ત્યાગ ન થયો હોય અને બહારથી ત્યાગ કર્યો હોય તો એ વસ્તુ પછી ક્યારે આપણે પકડાઈ જાય ને એ ખબર ન પડે. ઘણી વાર અમને અનુભવ થાય, હરિદ્વારમાં કથા હોય ને એટલે પછી આમ 5મે દિવસે બધા આમ પછી હાથમાં પાણી લઈ અને સંકલ્પ કે આજ પછી માવા ખાવા નહીં. એ 2 દિન જેવા ગાડીમાં બેન તરત એ લાઈ તો હોય તો લે,
આપણે ગયા હતા કે ખાલી કે ગંગાના કિનારે હતા ને ત્યાં સુધી છોડ્યો. તો ઘણી વાર ઉતાવળે છોડેલો ક્યારે પાછું પકડાઈ જાય એની કઈ નક્કી નહીં, પણ હા એકવાર મનથી જો ત્યાગ થઈ ગયો પછી એને છોડવાની જરૂર નથી, આપણે આપ છૂટ જાતા. બીજું કે આપણને જે ગમતું ન હોય એ આપણે છોડી દઈએ તો એ ત્યાગ નથી. તો આપણને ગમતું નથી એટલે આપણે બધું ઈચ્છું. ઘણા કે આજ પછી કોઈ દી કારેલાનું શાક ખાવું નહીં, પણ અભાગ્યા તને ભાવતું નથી એટલે ઘરમાં કારેલાનું કર્યું હોય તો તારી હાટું બટેટાનું કરવું પડે, તો એ ત્યાગ નથી. મનગમતી વસ્તુને પણ હસતા હસતા છોડી દે અને છોડ્યા પછી એને પણ વારંવાર યાદ ન કરે, સાચો ત્યાગ ઈ છે. અને આપણે તો લગભગ ન અનુકૂળ આવે ને એ વસ્તુને છોડી દે. મને એક ભાઈ મળ્યો, મને કે હરિદ્વારની અંદર કથા સાંભળી અને મેં એક વસ્તુ છોડી દીધી. મેં કીધું બહુ સારું. હું પાન છોડ્યા તો કે ના રે ના, માવા છોડ્યા તો કે ના રે ના, સિગારેટ છોડી કે ના રે ના. મેં તો છોડ્યું. મને કે આજ પછી કોઈ દી સિંહની સવારી કરવી નહીં. લે હવે એક કૂતરું સામું મળ્યું તો કોકની ખડકીમાં ઘરી જશે અને પાછો કે સિંહની સવારી. સામર્થ્ય હોય ને છતાં જે છોડી શકે એનું નામ ત્યાગ. પછી ચોથું લક્ષણ બતાવ્યું કે હે ગુરુદેવ, મનુષ્યના જીવનની અંદર વિવેકની પ્રાપ્તિ કઈ રીતે? અહીંયા વિવેકનો અર્થ છે વિવેક એટલે સદગુણ. મનુષ્યના જીવનની અંદર સદગુણની પ્રાપ્તિ ક્યાંથી થાય અને બીજું કે એ સદગુણની વૃદ્ધિ કઈ રીતે થાય, હવે એ મને બતાવો. એટલા માટે કે મનુષ્યના જીવનની અંદર વિવેક એની પ્રાધાન્યતા બહુ છે. જ્ઞાતિ એ બ્રાહ્મણ હોય તો એ ભલે, ક્ષત્રિય હોય તો એ ભલે, વૈશ્ય હોય તો એ ભલે, પણ જો એનામાં વિવેક ન હોય તો એક સિદ્ધાંત છે કે વિવેક વગરનો માનવ એ પશુ સમાન છે. સમજો, જે વ્યક્તિની અંદર વિનય બુદ્ધિ ન હોય, વિવેક બુદ્ધિ ન હોય, તો એને માટે આપણે શબ્દ કયો વાપરીએ? હાવ ગધેડા જેવો છે. શું કામ કેવું પડે? વિવેક નથી એટલે. હાવ કૂતરા જેવો છે, વિવેક નથી. તો માનવ જીવનની અંદર મહત્વ વિવેકની છે. એટલે અહીંયા યાદી કરી કે બાપજી હવે માનવ જીવનની અંદર જો મૂલ્ય વસ્તુ હોય તો એ વિવેક છે. તો એ વિવેક વસ્તુ સદગુણ આવે ક્યાંથી? આ કઈ થોડું કરિયાણાની દુકાનમાં મળે કે 200 ગ્રામ વિવેક આપો ખવડાવીએ ઘરના ને, નહીં. પણ આ મળે છે, પણ ઘણી વાર આપણને દુકાનની ખબર નથી હોતી. રામચરિતમાનસની અંદર બતાવ્યું કે વિવેક ક્યાંથી? બીનું સત્સંગ વિવેક ન बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभ सोई, राम कृपा बिनु सुलभ सोई. सुधरई सठ सुधरई सत्संग पाई, सठ सुधरई सत्संग पाई. पारस परस सुधार सुहाई, पारस परस सुधार सुहाई. बिनु सत्संग विवेक
સમજવાનો પ્રયાસ કરવો. સદગ્રંથને વારંવાર શ્રવણ કરવાથી ભગવાનને મેળવવાને માટેનો માર્ગ કયો હોવો જોઈએ? તો કલિકાલની અંદર એ વાત બતાવે. સુતજીએ યાદી કરી કે હે ઋષિઓ, ભગવાનની કથા મનુષ્યને ક્યારે સાંભળવા મળે? આપણે સવારે ચર્ચા કરી ગઈ. એ શ્લોક અહીંયા આવ્યો, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. હજારો જન્મનો પુણ્ય જ્યારે આપણું એકત્રિત બને ત્યારે જ આપણને ભગવાનની કથા સાંભળવાની રુચિ એટલે ઈચ્છા પ્રગટ થાય. એક નાની એવી ઘટના બની. સુખદેવજી મહારાજ એ ગંગા નદીના તટ ઉપર રાજા પરીક્ષિતની પાસે જ્યારે ભાગવતની કથા કહેવાને માટે તૈયાર થયા ને કથાની શરૂઆત થઈ, હજી તો થોડી વાર થઈ, ત્યાં તો સ્વર્ગની અંદર રહેવા વાળા દેવતાઓ સૂર્ય, ચંદ્ર, યમ, કુબેર, દિક્પાલ, વરુણ, ઇન્દ્ર આ બધા જ સ્વર્ગમાંથી દેવતાઓ નીચે આવ્યા ધરા ઉપર. સુખદેવજી મહારાજને પ્રણામ કરી અને ઇન્દ્રએ યાદી કરી કે હે ગુરુદેવ, અમે તમારી પાસે અદલા બદલી કરવાને માટે આવ્યા છીએ. કઈ વાતની? ઇન્દ્ર બોલ્યા કે આ સ્વર્ગનું અમૃત તમે રાજા પરીક્ષિતને આપો અને એના બદલામાં આ 7 દિવસની કથા તમે અમને બધાને સ્વર્ગમાં આવી અને સંભળાવો. સુખદેવજી હસતા હસતા કહ્યું ઇન્દ્રને કે ભાઈ, હવે આ નિર્ણય મારે નથી લેવાનો, આ નિર્ણય રાજા પરીક્ષિતે લેવાનો છે કે હવે એને બેમાંથી શું જોઈએ? સ્વર્ગમાંથી તમે જે અમૃત લઈને આવ્યા છો એ એને પીવું છે કે એને ભગવાનની કથા રૂપી અમૃત પીવું છે? હે, મારે તો કથા વાંચવાથી કામ છે. કથા તમે અહીંયા ગંગાના કિનારે બેસાડો તોય ભલે ને કથા તમે સ્વર્ગમાં બેસાડો તોય ભલે, પણ નિર્ણય તમારે લેવાનો. પરીક્ષિત રાજાએ 2 હાથ જોડી અને ગુરુદેવને પૂછ્યું કે બાપજી, હવે મારી સામે અત્યારે 2 અમૃત છે. સ્વર્ગમાંથી દેવતાઓ એ અમૃત લઈને અહીંયા આવ્યા છે અને તમારી પાસેથી ભગવાનની કથા રૂપી અમૃત, આ 2 અમૃત મારી પાસે છે. સુખદેવજી યાદી કરી કે આ 2 અમૃત તો છે, પણ 2ને પીવાના તરીકા અલગ અલગ છે. સ્વર્ગમાંથી જે દેવતાઓ અમૃત લઈને આવ્યા છે એ અમૃત મુખ દ્વારા પીવાનું છે અને તમારી પાસે જે કથારૂપી અમૃત હું કહેવાને માટે જઈ રહ્યો છું એ કાન દ્વારા પીવાનું છે. પીવાનું છે 2 રીતે. પરીક્ષિત રાજાએ યાદી કરી બાપજી, હવે આ 2 અમૃત છે તો આ 2ના મને તફાવત શું છે અને 2નો ફાયદો શું છે એ પેલા મને બતાવો. ઘણી વાર આપણે દુકાનમાં વસ્તુ લેવા જઈએ એટલે આપણે એક સરખી 2 વસ્તુ બતાવે, પણ એકનો ભાવ 1000 રૂપિયા હોય, બીજાનો 250 હોય. એટલે આપણે કઈ 2 હરખી છે, આમાં કઈ ફેર નથી અને છતાંય કિંમતમાં કેમ ફેર? પછી ઓલો સમજાવે કે આ 1000 રૂપિયા વાળી 3 વર્ષની ગેરંટી છે અને આ તમે અહીંથી લઈ જવાનું કઈ નક્કી નહીં. એટલે 2 અમૃત છે તો આ બંને. એટલે સુખદેવજી બહુ સરસ રીતે યાદી કરી કે રાજન, હવે સ્વર્ગમાંથી દેવતાઓ જે અમૃત લઈને આવ્યા, હવે એ અમૃત તમે જો પીવો તો તમારું મૃત્યુ ન થાય. ભલે તમને શ્રાપ છે ને કે 7મે દિવસે તમને તક્ષક નાગ ડંખ મારે અને તમારા પ્રાણ જાય, પણ અમૃત પીવાથી તમને ઝેરની અસર ન થાય અને તમે સદેહે સ્વર્ગમાં જશો. પણ ચોખવટ કરી કે રાજા, ભલે તમે સદેહે સ્વર્ગમાં જાઓ એની ના નહીં, પણ સ્વર્ગમાં કાયમ રહેવા મળતું નથી. સ્વર્ગમાં ગયેલો જીવાત્મા એને સ્વર્ગમાં ક્યાં સુધી રહેવા મળે? તો બતાવ્યું કે જ્યાં સુધી એનું પુણ્ય જમા હોય ત્યાં સુધી એને રહેવામાં વાંધો આવે નહીં, પણ જેવું પુણ્ય પૂરું થઈ ગયું એટલે પછી ન્યાય એને કોઈ રહેવા દે નહીં. ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકે વિશંતિ, ભગવદ ગીતા કા સૂત્ર है.
બીજું કે સ્વર્ગની અંદર સંપત્તિ ઘણી બધી છે, પણ સ્વર્ગની અંદર મનને જે સુખ મળવું જોઈએ, મનને જે શાંતિનો અનુભવ થવો જોઈએ, એ સુખ અને શાંતિ સ્વર્ગમાં નથી. એટલે અહીંયા સિદ્ધાંત એ બતાવે કે સંપત્તિ હોય તો આપણને સંસારના સુખની જે સગવડતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ, એ સગવડતા બધી પ્રાપ્ત થાય. પણ એવું ન માનવું કે સગવડતા પ્રાપ્ત થાય એટલે આપણને સુખ જ મળે, શાંતિનો અનુભવ થાય. ના, એવું નથી. માનો આપણી પાસે રૂપિયા જાજા હોય અને આપણે ગામની અંદર કોઈને સુવાનો પલંગ ન હોય એવો 2 લાખ રૂપિયા ખર્ચી અને પલંગ બનાવીએ, કારણ કે સંપત્તિ ઘણી છે. તો ગામની અંદર કોઈને સુવાનો પલંગ નથી એવો આપણે શ્રેષ્ઠ પલંગ બનાવીએ, 2 લાખ રૂપિયા ખર્ચી અને પલંગ બનાવીએ, પણ રાત્રે 2 કલાકની હરખી ઊંઘ ન આવે તો ઉલટાનો જીવ બળ્યો કે અરે આખા ગામમાં કોઈને પલંગ નથી એવો પલંગ બનાવ્યો, 2 લાખ રૂપિયામાં ખર્ચા, પણ હવે ઊંઘ આવતી નથી. તો હવે ઊંઘ લાવવી કેમ? તો જો હું તો 2 લાખના પલંગમાં ઘડીક આ બાજુ માથું નાખે ને ઘડીક આ બાજુ ઓસીકું ફેરવે ને ઘડીક આમ આળોટે, કોઈ હિસાબે ઊંઘ આવે. સગવડતા છે પણ જે સુખ મળવું જોઈએ નથી. અને ઘણા તમે જોવો તો ન પાથરવાનું જોઈએ, ન ઓઢવાનું જોઈએ. સવારે પૂછો કે ઊંઘ કેવી આવી, હસતા હસતા જવાબ આપે કે એક ઊંઘે સવાર પડી ગઈ. વિચાર કરો, બેમાં સુખી કોણ? 2 લાખના પલંગની અંદર જે આળોટે છે તો કે ના, ભલે કઈ સગવડતા નથી પણ જેને સારામાં સારી 4-5 કલાક ઊંઘ આવી ગઈ તો એનું નામ એ સુખી છે. તો સંપત્તિ દ્વારા સુખ મળે, સંપત્તિ દ્વારા આપણને સગવડતા મળે, પણ સંપત્તિ દ્વારા ઘણીવાર સુખનો અહેસાસ થતો નથી. અને આ ભગવાનની કથા રૂપી અમૃત પીવો તો કયું ધામ મળશે? યદ ગતવા ન નિવર્તન્તે. હે રાજા, જ્યાં ગયા પછી આ જીવાત્માને ફરીવાર આ સંસારની અંદર આવવાનું થતું નથી. એ પરમાત્માનું સાનિધ્ય. અને ત્યાં 4 વસ્તુ નથી. ભગવાનના સાનિધ્યમાં 4 વસ્તુ નથી. કઈ 4 વસ્તુ નથી? તો બતાવ્યું કે ભગવાનના સાનિધ્યમાં દુઃખ નથી, ભગવાનના સાનિધ્યમાં દરિદ્રતા નથી, ભગવાનના સાનિધ્યમાં કોઈ ભય નથી, કે ભગવાનના સાનિધ્યમાં કોઈ શોક, કોઈ રોગ નથી. જો અહીંયા બોલ્યા પરીક્ષિતજી કે ગુરુદેવ, ઇન્દ્રને કહો કે મારે સ્વર્ગનું અમૃત ન જોઈએ, મારે તો તમારી પાસેથી કથારૂપી અમૃતનું પાન કરવું છે, કે જે સ્વર્ગનું અમૃત પીવા છતાંય જો મને મનને શાંતિનો અનુભવ ન થાય, મારા મનને સુખનો અનુભવ ન થાય, તો એવું સ્વર્ગનું અમૃત ન જોઈએ. અહીંયા બતાવ્યું કે દેવતાઓ નિરાશ થઈ ગયા અને વિચાર કર્યો કે ભલે અમારું રહેવાનું સ્થાન ઊંચું છે, પણ અમારે કથા સાંભળવી હોય ને તો અમે કથા સાંભળી શકતા નથી. દેવતાઓ પરીક્ષિત જ્યારે ભગવત ધામની અંદર ગયા ત્યારે બ્રહ્માના મનમાં સંશય થયો કે હવે આ ગ્રંથની અંદર એવું તો કયું પ્રભુત્વ છે કે 7 દિવસ અનાયાસે હસતા હસતા પરીક્ષિત રાજાએ કથા સાંભળી અને એ નરકની અંદર ન ગયા, પાપમાંથી મુક્ત બની અને પ્રભુના ધામની અંદર ગયા. તો સ્વર્ગની અંદર બ્રહ્માજીએ તુલના કરી, ત્રાજુ લઈ અને જોખમણી કરી. તો એક બાજુ ભાગવતજી ગ્રંથ રાખ્યા અને બીજી બાજુ એ પુરાણો રાખ્યા. પણ ભાગવતજીનો જે ગ્રંથ, ભાગવતજી જે પલ્લામાં રાખ્યા હતા એ પલ્લું નીચે ગયું અને બીજા જે પુરાણો હતા એ ઊંચા. સોવાય છે, વજનનો નિયમ છે કે જેમાં એ વજન કરો એટલે જે વધારે વજન હોય એ નીચે જાય ને હલકું એ ઊંચું આવે. ત્યારે અહીંયા બ્રહ્માજી બોલ્યા કે આ ભાગવત એ કોઈ પુસ્તક નથી, ભાગવત એ કોઈ ચોપડી નથી, ભાગવત એ કોઈ સ્ટોરી વાર્તા નથી. આ ભાગવત એ સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ. જે મહત્વ દ્વારકાધીશ મંદિરની અંદર મૂર્તિનું જે મહત્વ છે, બસ એ જ મહત્વ આ ભાગવતજી અહીંયા પધાર્યા એટલે એનું આ મહત્વ છે. અને એ મહત્વ છે એટલા માટે તો આપણે શેરી વળાવી સજ્જ કરીને ઘીરે આવો અને બોલીએ છીએ. નહીતર પુસ્તકો તો ઘણા લાવ્યા, આપણે કોઈથી હેરી વળાવી એમને એમ ડેકીમાં નાખીને ચડાવી દીધું હવેરાય. અહીંયા બિરાજમાન થયું એટલે આની અંદર ઈશ્વરી તત્વ છે.
શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ મનોરથો મદીયોયમ સફલ સર્વથા થયા. સુતજીએ યાદી કરી કે આ કથા શ્રી નારદજીએ બેસાડી અને નારદજીએ સાંભળી. નારદજીનું નામ આવ્યું એટલે શૌનકજીના મનમાં થોડું આશ્ચર્ય થયું. એટલે શૌનકજીએ હસતા હસતા યાદી કરી કે બાપજી કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિસ્રવે કૃતો પ્રીતિ સંયોગ કૃત. હે બાપજી નવાઈ લાગે છે. હવે નારદજી એક ઠેકાણે જાજી વાર બેહી હગે નહીં અને એની બદલીમાં નારદજી હાથ સુધી કથા સાંભળવા બેઠા એ નવાઈ લાગે. કારણ કે તમે જો નારદજીને ક્યારે બેહતા નહીં જોયા. ઘણા નારદજીના સ્વભાવ જેવા હોય એ અડધી કલાક એક જગ્યા નો બેહી હગે. કાંઈ કામ ન હોય તો દરવાજે આંટો મારીને પાછો આપણે આમ જ એમને આંટો મારવા ગયો હતો. કામ કાંઈ ન હોય, હા કામ હોય જાય એ વાત સહજ છે. કહ્યું કે બાપજી નારદજી એ કોઈ દી બેહે નહીં અને એને કથા બેહાડીને ઈ પાછા કથામાં બેઠા, તો હવે એ બતાવો આ ઘટના ક્યારે બની એ સાંભળવી છે. તો સુતજીએ યાદી કરી કે હે ઋષિઓ તો સાંભળો. બ્રહ્માના 4 માનસ પુત્ર સનકાદિક ઋષિઓ એ બદ્રી નારાયણ ત્યાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે. ત્યાં નારદજી પધાર્યા. પણ નારદજીની પરિસ્થિતિ કઈ હતી? મુખની અંદર થોડી ઉદાસીનતા હતી, ચહેરાની ઉપર થોડી ચિંતા અને મુખ થોડું મલિન હતું. એટલે સનકાદિક ઋષિઓએ નારદજીને બોલાવીને કહ્યું કે હરિનો દાસ એ હંમેશા ઉદાર હોય, પણ હરિનો દાસ કોઈ દી ઉદાસ ન હોય. અને હે નારદજી તમે ઉદાસ કેમ છો? તમે તો હરિના ભક્ત છો. ત્યારે નારદજીએ પોતાની ઉદાસીનતાનું કારણ બતાવ્યું કે બાપજી હું યાત્રા કરવાને માટે કઈ કઈ જગ્યાએ યાત્રા કરવા નારદજી ગયા અને અહીંયા નિરૂપણ કર્યું. નારદજી બોલ્યા કે અહમ તો પૃથ્વીત્વા સર્વો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય.
નાથ નારાયણ વાસુદેવ જય જય રાધા હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા હરિ બોલ જય જય રાધા રમણ 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 હરિ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ બેનો રાસ રમવું છે કે થાકી ગયા છો સવારના? સવારનો થાક ન લાગ્યો હોય તો ઊભા થઈ જાય, થોડો રાસનો પણ આનંદ લઈએ. જેને રાસે રમવું હોય તો તારે પ્રેમથી ઊભા થઈને રમી શકો છો. રાઉન્ડ મોટો કરજો, આપણે અહીં ક્યાં જગ્યાની હાકડ છે, એટલે પ્રેમથી કોઈ પણ मीठे रस से भर्यो रे राधा रानी लागे राधा रानी लागे मन करो करो यमुना जी नो पानी लागे मीठे रस से भर्यो रे राधा रानी लागे माँ रानी लागे मन कारो कारो यमुना जी रो पानी लागे मीठे रस से भर्यो रे राधा रानी लागे राधा रानी लागे मन करो करो यमुना जी नो पानी लागे मीठे रस
मन कारो कारो यमुनाजीनो पाणी लागे। ओ मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। बाधा
बाधा दूर करत है राधा राधा नाम। हर दिन की बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल, राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારું માનડું છે ગોકુળ વનરાવન, મારું મનનું છે ગોકુળ વનરાવન। મારું માનડું છે ગોકુળ વનરાવન। મારું મનનું છે ગોકુળ વનરાવન। મારા તનના ગળિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન। મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી।
मैं तो वल्लभ प्रभु जी ने चरणे धर्યું जीवन सफल થયું મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી બોલીએ દ્વારકાધીશ